કાંઈ મગફળી વાત નથી કરતો, ગામ માનવીની વાત. ડૉક્ટર સાહેબ આનું તને તમારે આવો ઓછો ક્યારેક લાગતો જ છે. તો આપણે ગુજરાતમાં તો ડૉક્ટરો હોશિયાર બાકી તો ક્યારેક ક્યારેક એવો લોચો લાગે. હમણાં યાત્રા છે આમ તે પ્રિયા પહોંચે, એક સ્વામ બીમાર હતા, એના રિપોર્ટ કરાવ્યા, બ્લડનો રિપોર્ટ લીધો તો ભેગો યુરિનનો રિપોર્ટ લઈ આવ્યો. આ રિપોર્ટ તે તમારો એટલે સ્વામ કે પણ મેં આપ્યું નથી ને, કે મારા નામ લખ્યું છે. ભક્તો, આ ફેરી 14 તારીખે બોટાદ ઘરસભાનું સ્થળ ફેર્યું છે પટેલ સમાજની વાડી, જવાહરનગર પાળિયાદ રોડ ઉપર બોટાદની ધરતી પર ઘરસભા છે. ખાસ યાદ રાખજો, આ ફેરી મંદિરમાં નથી, વિશાળ પ્રમાણમાં સભા હોવાથી પટેલ સમાજની વાડી, જવાહરનગર પાળિયાદ રોડ ઉપર આપણી ઘરસભા 14 તારીખે એટલે પ્રમ દિવસે છે. એની તમામ ભક્તોએ ખાસ 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 નોંધ લેવી. એ શબ્દોની તમને એટલે અમે કહીએ છીએ કે તમે તમારા પરિવારની અંદર સંસ્કારનું સિંચન કરજો, ટાઈમ કાઢજો. અમે ટાઈમ કાઢીએ છીએ ભક્તો. આટલી પ્રવૃત્તિ મહોત્સવની ચાલતી હોવા છતાંય બપોરના સમયે 1 કલાક માત્ર સંતો જ, બાકી કોઈ નહીં, 1 કલાક સત્સંગ કથા થાય ને થાય, ગમે તેટલી પ્રવૃત્તિ. પછી અમે મહુવા હોય કે કોઈ પણ સ્થાનમાં વિચાર, અત્યારે અમે વિચારણા કરી તો બપોરની અમારે 1 કલાક કથા થાય ને થાય, સંતોની જ માત્ર. એ વિનાનું નિર્માણ ન થાય. તાને सत्संग बिना निर्माण शक्य नहीं। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।